Good afternoon, dear students. Okay, now our next topic, that is disadvantages of file oriented system. Okay, તો આપણે file oriented systemના disadvantages જોવાના છે. So first one is data redundancy. Means what? It result in memory wastage. Data redundancy. પહેલા તો what is the meaning of redundancy? Redundancy means તમારું memory wastage. Okay, કે જે તમારો વેસ્ટ પોર્શન હોય ડેટ ઇઝ કોલ્ડ રિડન્ડન્સી. ડેટાનો રિડન્ડન્સી થાય મીન્સ એનો વેસ્ટેજ થાય, રાઈટ. સો ઇટ રિઝલ્ટ ઇન મેમરી વેસ્ટેજ. ઓકે, તો કેવી રીતે વેસ્ટેજ જાય? સી ધ એક્ઝામ્પલ. અહીંયા મેથેમેટિક્સ સબ્જેક્ટ આપ્યા છે, રાઈટ. લાઈક કોમ્પ્યુટર, આ એક તમારું ફેકલ્ટી છે, રાઈટ. મેથેમેટિક્સ સબ્જેક્ટ ફેકલ્ટી છે. હવે એણે બધી બ્રાન્ચમાં એણે જવાનું હોય, લાઈક કોમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ, સિવિલ, મિકેનિકલ. ઓકે, તો આમાં તમારા ડેટા રિડન્ડન્ટ થવાના. વાય? બિકોઝ તમારો સેમ ડેટા બધી જ જગ્યાએ આવવાનું. ઓકે, તમારું સબ્જેક્ટ તો મેઇન સેમ રહેવાનો, રાઈટ. બટ એના ડેટા દરેક જગ્યાએ આવવાના. સી, હવે હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે મેથ્સ ભણ્યા, રાઈટ. તો હવે મેથ્સ એક સબ્જેક્ટ ફેકલ્ટીએ તમારું મેથ્સ લીધું. ઓકે, તો હવે મેથ્સ તમારા કોમ્પ્યુટરમાં બી સેમ ભણાવ્યું, ઇલેક્ટ્રિકલમાં બી સેમ, મિકેનિકલ એન્ડ સિવિલ. ઓકે, આ બંનેમાં સેમ આવ્યું. હવે આના માર્ક્સ ડિફરન્ટ આવ્યા. કોમ્પ્યુટરની એક સીટ એમણે બનાવવી પડે, દેન એક ઇલેક્ટ્રિકલની સીટ બનાવવી પડે, દેન એક સિવિલની બનાવવી પડે, મિકેનિકલની બને, રાઈટ. તો આ બધા તમારા ડેટા તો અમુક સેમ જ રહેવાના, રાઈટ. બટ તમારે બ્રાન્ચીસ ડિફરન્ટ થવાની. ઓકે, તો એના માટે તમારું શું થયું કે તમારા ડેટા વેસ્ટેજ કહેવાય. ઓકે, સમજ પડી? મીન્સ તમારા સેમ કન્ટેન્ટ અલગ અલગ જગ્યાએ મૂકેલા હોય. ઓકે, મેથ્સ તો તમારું સેમ રહેવાનું છે, તો પણ એના ડેટા અલગ અલગ જગ્યાએ તમને શેર કરેલા હોય. તો એના માટે તમારું આ ડેટા રિડન્ડન્સી એ તમારો ડિસએડવાન્ટેજ થયો ફાઇલ ઓરિએન્ટેડની અંદર. ઓકે, નાવ સેકન્ડ ટર્મ ઇઝ ડેટા ઇનકન્સિસ્ટન્સી. હવે એ શું છે? ડેટા ઇનકન્સિસ્ટન્સી મીન્સ વોટ? કે it is possible that data may be not in consistent state due to data redundancy. હવે આ જ એક્ઝામ્પલ જો. હવે આમાં શું થશે? ઇનકન્સિસ્ટન્ટ મીન્સ વોટ? કે તમારા ડેટા કન્સિસ્ટન્ટ નહીં હોય. ઓકે, મીન્સ તમારા ડેટા રિડન્ડન્સ થાય. જ્યારે તમારા ડેટા રિડન્ડન્સ થાય, ઓકે, તો એની કન્સિસ્ટન્સી પણ પોસિબલ નહીં હોય. ઓકે, તો આ થયું તમારું ડેટા ઇનકન્સિસ્ટન્સી. મીન્સ તમારું જો આમાં કોઈ વેસ્ટેજ આવ્યું તો તમારી કન્સિસ્ટન્ટ નહીં થાય. આ તમારું કન્સિસ્ટન્ટ સ્ટેટ તમારું નહીં બને. ઓકે, સમજ પડી? તો એના માટે પણ આ જ એક્ઝામ્પલ તમે આપી શકો અહીંયા. એટલે મેં લખ્યું છે ધીસ ઇઝ ધ સેમ ફિગર ટુ ફોલો ઇટ. ઓકે, નાવ થર્ડ વન ઇઝ ડિફિકલ્ટી ઇન એક્સેસિંગ ડેટા. હવે એક્સેસિંગ ડેટામાં આપણે યુઝ કરવા માટે, ડેટાને એક્સેસ કરવા માટે ડિફિકલ્ટી થાય છે. વાય? બિકોઝ એક્સેસિંગ ડેટા ઇઝ નોટ કન્વિનિયન્ટ એન્ડ એફિશિયન્ટ ઇન ધ ફાઇલ પ્રોસેસિંગ સિસ્ટમ. હવે જ્યારે આપણે ડેટા એક્સેસ કરવાના હોય, ઓકે, તો એની અંદર એક એક્ઝામ્પલ તમને બતાવું તો એનાથી તમને વધારે ક્લિયર સમજ પડશે, રાઈટ. કે આ છે ફેકલ્ટી આઈડી. ઓકે, અહીંયા છે નેમ, અહીંયા છે એની સેલરી. ઓકે, અહીંયા છે એના એ ક્યાંથી આવે છે ત્યાં, અને આ મોબાઈલ નંબર. ઓકે, હવે તમારે કોઈ ફેકલ્ટીને શોધવું હોય કે ભાઈ મને સુરતથી આવતા ફેકલ્ટી મને જોઈએ છે, મને એના નામ આપો. તો તમારે એના માટે શું થશે કે સ્ક્રેચ ફાઇલ અથવા તો એક ક્રિએટ ફાઇલ કરવી પડશે ઓફ ઓલ ફેકલ્ટીની. ઓકે, ને પછી એમાંથી સુરતથી કયા આવ્યા છે તો તમારે બતાવવું પડશે. ઓકે, હવે સુરતથી આવ્યા છે તો આ 3 જણા છે, તો તમારે પાછી આ 3 જણા નામ તમને અલગ જોઈએ, અલગ ફાઇલ બનાવવી પડે, રાઈટ. તો એટલે તમારું વન ટાઈપ ઓફ એ ડેટાને એક્સેસ કરવાનું ડિફિકલ્ટ થઈ જાય. ઓકે, એટલા માટે આ એક ડિસએડવાન્ટેજીસ છે કે ડિફિકલ્ટી ઇન એક્સેસિંગ ડેટા. આ બધાના ડિસએડવાન્ટેજ છે, રાઈટ.
નાવ ફોર્થ વન ઇઝ લિમિટેડ ડેટા શેરિંગ. હવે આમાં લિમિટેડ ડેટા શેરિંગ માટે તમારું એક લિમિટેશન આવી જાય કે તમારે આટલા ડેટા શેર કરી શકો. આપણે કેમ જનરલી વોટ્સઅપ પર કંઈ બી સેન્ડ કરતા હોય, સિલેક્ટ કરીને ફોટોઝ મોકલતા હોય ત્યારે એવું હતું કે 10 ઇમેજીસ જ તમે મોકલી શકો, નોટ મોર દેન 10 પિક્ચર્સ, રાઈટ. તો સેમ હિયર અહીંયા ડેટા શેરિંગ એ લિમિટેડ છે, રાઈટ. ડ્યુ ટુ ડેટા આઇસોલેશન ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ શેર ડેટા અમોંગ ડિફરન્ટ એપ્લિકેશન. દરેક એપ્લિકેશનની અંદર એનું એક લિમિટેશન હોય છે, લાઈક વર્ડપેડ છે, એક્સેલ છે, પીડીએફ છે, નોટપેડ છે એન્ડ ડેટાબેઝ. ઓકે, તો આ પણ એક ડેટા શેરિંગ કરવા માટે લિમિટેડ છે. ઓકે, નાવ ફિફ્થ વન ઇઝ ઇન્ટિગ્રિટી પ્રોબ્લેમ. હવે આ શું છે કે ધ ડેટા કન્ટેન ઇન ધ ડેટાબેઝ ઇઝ બોથ કરેક્ટ એન્ડ કન્સિસ્ટન્ટ. ઇન્ટિગ્રિટી પ્રોબ્લેમ એટલે શું થાય કે તમારા ડેટા બંને જગ્યાએ કરેક્ટ હોય, રાઈટ, અને કન્સિસ્ટન્ટ બી હોય. ઓકે, બટ તમારા સેમ રિપીટ થઈ જાય ડેટા. ઓકે, હવે જો એક નેમ છે, એક ટેબલની અંદર તમારું એક નામ છે, એક કસ્ટમર આઈડી લઈ લઉં, પછી એક અહીંયા આપણે એક કસ્ટમર આઈડી લઈ લઈએ, રાઈટ. પછી સેકન્ડ ઇઝ નેમ લઈ લઈએ, પછી એનો બેલેન્સ લઈ લઈએ, ધેન એનું બેંક લઈ લઈએ, રાઈટ. તો અહીંયા કસ્ટમર આઈડી 1 2 3 થશે, અહીંયા નામમાં કંઈ બી તમે આપી શકો, રાઈટ. ધેન એની બેલેન્સ કેટલું થશે, 10,000, ધેન 15,000, જે બેલેન્સ હોય તે તમે અહીંયા બતાવી શકો. ઓકે, તો હવે શું થશે કે આ ટેબલ તમારું એક બેંકમાં છે, રાઈટ. સેમ તમારું એ જ અકાઉન્ટ બીજી બેંકમાં હોય, રાઈટ. બધું તમારે બેલેન્સ બી ઇનકેસ સેમ હોય. ઓકે, તો બધી વસ્તુ તમારું સેમ હોય. ઓકે, તો એ તમારા ડેટા બંને કરેક્ટ હોય, કન્સિસ્ટન્ટ હોય. ઓકે, બટ ત્યાં ઇન્ટિગ્રિટી પ્રોબ્લેમ આવે કે ઇન્ટિગ્રિટી માટે શું થાય કે તમારા ડેટા સેમ આવ્યા તો કયામાં કયું વસ્તુ યુઝ કરવાનું, એક જ જગ્યાએ. હવે મે બી તમે એક ડેટાબેઝ, આ બેંકની આ ડેટાબેઝમાં તમને કહું કે એક જગ્યાએ 2 ટેબલ હોય છે, રાઈટ, ડેટાબેઝના. તો હવે એક ડેટાબેઝની અંદર, એક ટેબલની અંદર તમારા ડેટા સેમ રહ્યા, સેમ બીજી જગ્યાએ બી તમારા ડેટા સેમ રહ્યા, બીજું ટેબલ બી હોય એમાં બી તમારું નામ ને જો સેવ હોય, થર્ડ ટેબલ લઈ લો એમાં બી કદાચ એક નામ ને સેમ હોય, તો તમારા ડેટા કોપી થયેલા હોય, રાઈટ. તો એની ઇન્ટિગ્રિટી પ્રોબ્લેમ થયેલી કહેવાય, રાઈટ. તો તમારે સેમ બની શકે કે સેમ ડેટા પણ આવી શકે. ઓકે, તો આ થયું તમારું ઇન્ટિગ્રિટી પ્રોબ્લેમ. ઓકે, નાવ નેક્સ્ટ વન ઇઝ એટોમિસિટી પ્રોબ્લેમ. મીન્સ વોટ કે મીન્સ એક્ટિવિટી મસ્ટ હેપન ઇન ઇટ્સ એન્ટાયરલી ઓર નોટ એટ ઓલ. ઓકે, તો એટોમિસિટી પ્રોબ્લેમની અંદર શું છે કે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે આપણે હવે આ એટોમિસિટી પ્રોબ્લેમ ક્યારે આવે જનરલી કે આપણે બેંકમાં કંઈ ટ્રાન્સમિશન કરતા હોય, એક જણે તમારું એમાંથી ડેબિટ કર્યું અને બીજી જગ્યાએ તમે એને ક્રેડિટ કરો, રાઈટ. તો ત્યારે સમ પ્રોબ્લેમ આવી જાય કે કદાચ પાવર જતો રહે કે કંઈ બી થાય, તો ત્યારે તમારું આ એટોમિસિટી પ્રોબ્લેમ અકર થશે, રાઈટ. નાવ સી ધીસ એક્ઝામ્પલ. અહીંયા તમારું કસ્ટમર 1 છે. ઓકે, આ થયું કસ્ટમર 1, આ થયું કસ્ટમર 2, રાઈટ. હવે કસ્ટમર 1 એનું બેલેન્સ છે 5,000. ઓકે, ને આનું બેલેન્સ છે 2,000, રાઈટ. હવે આણે કસ્ટમર 1 એને સેન્ડ કરવું છે કસ્ટમર 2ને, કેટલા 1,000 રૂપીઝ એને સેન્ડ કરવા છે. ઓકે, સો C1 ટ્રાન્સફર 1,000 રૂપીઝ ટુ C2. ઓકે, આને ટ્રાન્સફર કરવા છે. ઓકે, તો એના માટે સ્ટેપ્સ જોઈ લઈએ. ઓકે, ધ ફર્સ્ટ સ્ટેપ, ડેબિટ. પહેલાં તો એના અકાઉન્ટમાંથી એને ડેબિટ કરવું પડશે. એના અકાઉન્ટમાં કેટલા હતા, 5,000 હતા, રાઈટ. હવે એમાંથી એને 1,000 રૂપીઝ ડેબિટ કર્યા, ધેન ફ્રોમ કસ્ટમર 1 બેંક અકાઉન્ટ. ઓકે, હવે ક્રેડિટ કરવાના છે કોને, કસ્ટમર 2ને એણે ક્રેડિટ કરવાના છે 1,000 રૂપીઝ, રાઈટ. સો ક્રેડિટ 1,000 રૂપીઝ ફ્રોમ કસ્ટમર 2's બેંક અકાઉન્ટ. ઓકે, ત્યારે પણ એનું અવેલ બેલેન્સ 5,000 ને આનું અવેલ બેલેન્સ 1,000 આવ્યા. વાય
આવું કેમ થયું? તો આનામાં ટોટલ કેટલું થયું? 6000. તો આ કેમ વસ્તુ આવી કેમ? બિકોઝ આ તમારું ડેબિટ તો થઈ ગયા, ઓકે, પણ સેકન્ડના અકાઉન્ટમાં તમારે જે અહીંયા ટ્રાન્સફર કરવું છે ત્યાંથી કટ થઈ ગયા, રાઈટ? વાય? તો આ તમારો મેઇન પોઈન્ટ, એટોમિસિટીનો પ્રોબ્લેમનો મેઇન પોઈન્ટ, ડ્યુ ટુ પાવર કટ ઓફ ટ્રાન્ઝેક્શન નોટ કમ્પ્લીટેડ સક્સેસફુલી, રાઈટ? એટલે તમારા ટ્રાન્ઝેક્શન પાવર કટ થયો એટલે તમારું ટ્રાન્ઝેક્શન અટકી ગયું, રાઈટ? તો એ થયું તમારો જે પ્રોબ્લેમ આવે તે તમારું એટોમિસિટી પ્રોબ્લેમ કહેવાય, રાઈટ? પછી શું કરવાનું? અગેન ક્રેડિટ 1000 રૂપીઝ ફ્રોમ કસ્ટમર ફર્સ્ટ બેંક અકાઉન્ટ, ઓકે, એટલે પાછો એને ક્રેડિટ કરવો પડે. ક્લિયર? સો ધીસ ઇઝ કોલ્ડ એટોમિસિટી પ્રોબ્લેમ. ઓકે, નાવ નેક્સ્ટ વન ઇઝ કોન્કરન્ટ એક્સેસ. સો વોટ ઇઝ ઇટ? કોન્કરન્ટ એક્સેસ મીન્સ આમાં મલ્ટિપલ યુઝર કેન નોટ અલાઉડ ટુ એક્સેસ ડેટા સાયમલ્ટેનિયસલી, કે એક જ સમયે એક કરતાં વધારે યુઝર ડેટાને એક્સેસ નહીં કરી શકે. ડેટ ઇઝ કોલ્ડ કોન્કરન્ટ એક્સેસ. ઓકે, હવે આપણે ફોર એક્ઝામ્પલ તમને કહું, એક જ યુઝર હોય, હવે એને રિસોર્સિસ જોઈતા હોય, રાઈટ, ને બીજા પણ કામ કરે છે, તો એક જ ટાઈમે એને બધા યુઝર્સ બધા રિસોર્સિસ જોઈએ, ઇટ ઇઝ નોટ પોસિબલ, રાઈટ? તો એણે બધા વન બાય વન એનું જેવું કામ પતે પછી વન બાય વન એણે એક્સેસ કરવો પડે. ઓકે, સો મલ્ટિપલ યુઝર આર નોટ અલાઉડ ટુ એક્સેસ ડેટા સાયમલ્ટેનિયસલી, કે એક સમયે બધા જ યુઝર એકસાથે ડેટા એક્સેસ કરી શકે નહીં, એ વન બાય વન થશે, રાઈટ? ઓકે, નાવ નેક્સ્ટ લાસ્ટ ડિસએડવાન્ટેજ ઇઝ that is security problem. Okay, so what is it? Database should be accessible in limited way only. Security problem. હવે સિક્યોરિટી પ્રોબ્લેમ મીન્સ વોટ? કે તમારે કોઈ બી ડેટાને સિક્યોર રાખવા પડે ડેટા, ઓકે, અધરવાઇઝ તમારા શું થઈ જાય કે એ તમારા કોઈને જોઈતા હોય, હવે 2 જણ વચ્ચે તમારા ડેટા ટ્રાન્સમિટ થતા હોય, રાઈટ? એક વિડીયો છે, એ 2 જણ વચ્ચે શેર થતું હોય ને એ થર્ડ પાર્ટી આવીને એને એક્સેસ કરી શકે, તો એ તમારા ડેટા બ્રેક થઈ જાય, રાઈટ? તો એના માટે તમારે સિક્યોરિટી હોવી જરૂરી છે. ઓકે, નાવ આ થયા તમારા ડિસએડવાન્ટેજીસ. ઓકે, નાવ નેક્સ્ટ વન ઇઝ એડવાન્ટેજીસ ઓફ DBMS. હવે આપણે જોવાનું છે DBMSના એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. પહેલાં ડિસએડવાન્ટેજીસ હતા શાના? ફાઇલ ઓરિએન્ટેડ સિસ્ટમના હતા, રાઈટ? હવે અહીંયા જોવાનું છે એડવાન્ટેજીસ ઓફ DBMS. સો ફર્સ્ટ એડવાન્ટેજીસ ધેટ ઇઝ રિમૂવ ડેટા રિડન્ડન્સી. આપણે ડેટા રિડન્ડન્સી રિમૂવ કરવાના છે. ડેટા રિડન્ડન્સી મીન્સ વોટ? વેસ્ટેજ મેમરી ડેટા હોય તે આપણે રિમૂવ કરવાના છે. સો ડ્યુ ટુ સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ ઇટ ઇઝ પોસિબલ ટુ એવોઇડ અનનેસેસરી ડુપ્લિકેશન ઓફ ઇન્ફોર્મેશન. આપણે સેન્ટ્રલાઇઝ ડેટા બનાવી દેવાના મીન્સ આમાં શું થશે? મેં તમને લોકોને સમજાવેલું કે એક આ સેન્ટ્રલાઇઝ હબ છે, રાઈટ, ને અહીંયા બધા યુઝર્સ છે, તો આ જ એવું મોનિટરિંગ કરી શકે બધાનું જ, એટલે તમારા ડેટા રિડન્ડન્સી રિમૂવ થઈ જાય, રાઈટ? ઓકે, નાવ સેકન્ડ વન ઇઝ રિમૂવ ડેટા કન્સિસ્ટન્સી. મીન્સ વોટ? કે ડેટા કન્સિસ્ટન્સી ક્યારે અકર થાય? કે ઇટ અકર ડ્યુ ટુ ધ ડેટા રિડન્ડન્સી. ઓકે, ઇફ વી રિડ્યુસ ડેટા રિડન્ડન્સી then it is obvious that data will be consistent. ઓકે, આ ક્યારે ડેટા કન્સિસ્ટન્સી ક્યારે રિમૂવ થશે? કે પહેલાં તો એ અકર ક્યારે થાય? ડેટા કન્સિસ્ટન્સી અકર ક્યારે થાય? કે જ્યારે તમારા ડેટા રિડન્ડન્સી થાય, રાઈટ? મીન્સ તમારા વેસ્ટેજ ડેટા હોય તે તમારા અકર થાય. ઓકે, હવે એને આપણે રિડ્યુસ કરવા છે, ઓકે, તો એને આપણે કન્સિસ્ટન્ટ કરવું પડે, તો આપણા ડેટા કન્સિસ્ટન્ટ રિમૂવ થાય, રાઈટ? ઓકે, નાવ થર્ડ વન ઇઝ એફિશિયન્સી data access. Means what? Required amount of data can be retrieved by providing appropriate query to the DBMS. Means what? કે તમારે જેટલા ડેટા જોઈતા હોય એટલા તમે એને એમાંથી લઈ શકો યુઝિંગ ક્વેરી ટુ ધ DBMS. એટલે આપણને જેટલા રિક્વાયર્ડ હોય, જેટલા નેસેસરી હોય એટલા તમે ડેટા એને રિટ્રાઈવ કરી શકો, રાઈટ? નાવ નંબર 4th
improve data sharing. Means what? Data in database must be correct and consistent. Okay, કે તમારે ડેટા ઇન ડેટાબેઝ મસ્ટ બી કરેક્ટ, કે તમારા ડેટા કરેક્ટ હોય અને કન્સિસ્ટન્ટ હોય તો તમારા ડેટા શેરિંગ પણ ઇમ્પ્રૂવ થશે. રાઈટ. નાવ guaranteed number 5th, guaranteed atomicity. Means what? Any operation in database executed either 100 or 0%. કે તમારા ડેટાબેઝની અંદર જે ઓપરેશન એક્ઝિક્યુટ થાય તો કાં 100% તમારું કરેક્ટ હોય અથવા ટોટલી 0% તમારું રોંગ હોય. રાઈટ. ઓકે. નાવ ઇમ્પ્રૂવ કનકરન્ટ એક્સેસ. કનકરન્ટ એક્સેસ મીન્સ વોટ? તમારું ઇમ્પ્રૂવ થશે કે મલ્ટિપલ યુઝર્સ આર અલાઉડ ટુ એક્સેસ ડેટા સાયમલ્ટેનિયસલી. ધીસ ઇઝ ફોર બેટર એન્ડ ફાસ્ટર પરફોર્મન્સ. ઓકે, આ ફાસ્ટર પરફોર્મન્સ માટે તમારું ડેટા ઇમ્પ્રૂવ થશે. ઓકે, એક્સેસ તમે વધારે મલ્ટિપલ યુઝર એક્સેસ કરી શકશે એક જ ટાઈમે. ઓકે, ત્યારે પહેલાં ફાઇલ ઓરિએન્ટેડમાં તમારો ડિસએડવાન્ટેજ હતો આ પોઈન્ટ. રાઈટ. ધેન ઇમ્પ્રૂવ ડેટા સિક્યોરિટી. ડેટાની સિક્યોરિટી પણ તમે ઇમ્પ્રૂવ કરી શકો. શામાં? DBMSની અંદર. રાઈટ. ઓકે. નાવ ડિસએડવાન્ટેજ. હાઈ કોસ્ટ, એ મોંઘું છે. દેન સ્પેશિયલાઇઝ મેન પાવર, એમાં મેન પાવર ઇઝ મસ્ટ રિક્વાયર્ડ. ઓકે, એને ડેવલપ કરવું પડે, પછી એને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવું પડે, પછી ડેટાબેઝને પ્રોવાઈડ કરવું પડે. રાઈટ. ને એડમિનિસ્ટ્રેટર સર્વિસ પણ તમારી વધી જાય. તો તમારો આમાં સ્પેશિયલાઇઝ મેન પાવર, એ તમારો ડિસએડવાન્ટેજ થયો કે એનું મેન પાવરનું કામ વધી જાય. રાઈટ. ધેન ઇન્ક્રીઝ કોમ્પ્લેક્સિટી તમારી વધી જાય, બિકોઝ બધા જ કામ તમારે એટ અ ટાઈમે કરવાના હોય. સો તમારે એને રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારે કામ કરવાનું હોય, તેની કોમ્પ્લેક્સિટી પણ વધી જાય. ધેન નીડ ઓફ એક્સપ્લિસિટ બેકઅપ એન્ડ રિકવરી. તમારે બેકઅપ રાખવું પડે, અધરવાઇઝ કંઈ ડેટા આમ તેમ થઈ જાય. મેં તમને કીધેલું સ્ટાર્ટિંગમાં, ડેટાબેઝની અંદરથી ડેટા રિમૂવ કે ક્રેશ થઈ જાય તો તમારે એના માટે બેકઅપ રાખવું પડે. ઓકે, સો ફાઇનલી અહીંયા આપણું ફર્સ્ટ ચેપ્ટર ફિનિશ થાય છે. that is introduction to database management. Okay, now next chapter we will see in the next video lecture. Okay, thank you so much.